ગાળો દઈને એ દાદા ગાંગડું ને તારો દાદા ધનતેરસ ઉગાડો. કોમળ શબ્દોથી નથી સમજાતું ત્યારે દાદા કઠણ શબ્દો એ ભલે વાપરો. એકવાર દાદાએ છાપું લેવા મોકલ્યો. છાપું લઈને આવ્યો. પેલા મહાત્માને કહે છે આને છાપાના પૈસા આપી દો. દાદાએ મને છાપું લેવા મોકલ્યો. છાપું લઈને દાદાને આપ્યું. દાદા પેલા મહાત્માને કહે છે આને છાપાના પૈસા આપી દો, રાત્રે ઊંઘ નહીં આવે. એક તો સાલું છાપું લેવા ગયો, છાપું આપ્યું અને આબરૂ કાઢે. ત્યારે હતું કંઈક 50 પૈસાનું છાપું હતું, કંઈક બહુ નહોતા. અને કર્યું. અને બીજી વાર એ જ દિવસે સાંજે દાદા કહે છે આ મારો સદરો પહેરણ, આમાં જેને પૈસા નાખવા એ નાખો. બધા નાખ્યા. ચાલો બંધ થાય છે, બંધ થાય છે, બંધ થાય છે, બંધ થાય છે. હવે નહીં, કોઈ નહીં, કોઈ નહીં. પછી કે હવે બધા લેવા આવો, કોણે જેટલા નાખ્યા છે. એણે એના મંદિરમાં આ પૈસા મૂકવાના, વાપરવાના નહીં. હવે મેં જેટલા હતા બધા નાખી દીધા, કારણ કે ત્યારે અમે કમાતા નહોતા, ભણતા હતા, પૈસા હતા નહીં. પપ્પા આપે તો આવતા હતા. વડાપાઉં ખાઈ લઈએ, થેપલા ખાઈ લઈએ. 11 વાગે દાદા કે જાઓ ઘરે, અને કોક વાર 11:30 કે તો ટ્રેન બંધ થઈ જાય. કારણ કે બોમ્બે સેન્ટ્રલથી કાંદીવલી જવું કેમનું, ટ્રેન બંધ થઈ ગઈ. તો સ્ટેશન પર સૂઈ જઈએ, સવારે મોડું થઈને પાછા દાદા પાસે. તો કે કેમ ને વહેલા આવ્યા? તો કે દાદા અમે કાલે ગયા ને તો ટ્રેન બંધ થઈ ગયેલી. કારણ કે દાદા કોક વાર 11:30 કે જાઓ, હવે કોક વાર 11:45 કે. એ કે નહીં ત્યાં સુધી અમે જઈએ નહીં. સોને જે થવું એ થાય. તે આ પૈસા હું લેવા ગયો. દાદા તો કે આટલા બધા તે નાખેલા, કઈથી ચોરી કરીને લાવ્યો તું? મેં કીધું ચોરી કરીને? એ લોકો ભાન છે. આ દાદા આવી રીતે મારું લાયો તો કઈથી તું? કે આટલા બધા. તો મેં કીધું દાદા પપ્પાએ આપેલા હતા, અને આપે કહ્યું એટલે તરત કાઢીને. તો કે જો તો ખિસ્સામાં કંઈ પડ્યું છે હજી? કારણ કે વાણીઓ બધું ના આપી દે. કે વાણીઓ તો વીણી વીણીને વાપરે. દાદા શું કહે છે? વાણીઓ વીણી વીણીને વાપરે. વાણિયાનો મોક્ષ પહેલાં થાય, કારણ કે જેને ગણતા આવડે ને. કારણ કે માથું ના મૂકે, છેલ્લે પૈસા મૂકીને આવે પણ માથું ના મૂકે. દાદા આવું કહેતા, મને બધાની વાત નથી આ. તો મેં કીધું દાદા કંઈ નથી ગજવામાં. હે ગજવામાં કંઈ નથી? મેં કીધું ના દાદા કંઈ નથી. લે આ જુઓ. ત્યારે મને વર્ષ પછી કંઈક શાંતિ થઈ કે કંઈક આજે સારું બોલ્યા દાદા. પૈસામાં ઉતારી પાડ્યો, હાર પહેરાવીને આખા રસ્તે દોડાવ્યો. પછી આલોચના લખી, ભૂલ લખી તો બધાની વચ્ચે જાહેરમાં વાંચી. હવે તમે વિચારો, મારી મેળે એક પણ ભૂલ જાય ખરી? હું માનું છું કે હું પ્રતિક્રમણ કરીશ ને એટલે ભૂલ નીકળી જશે. હું જોયા કરીશ ને એટલે નીકળી. પણ દાદા તો લાઈવ. જેણે આપ્યું ભાન તેને આત્મ અભિનંદન. રણ કી ઘટ ઘંટરીઓ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.